હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું પાલક અને બીટરૂટનું જ્યુસ। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો। ફક્ત એક જ મહિનો આ રીતે રોજ સવારે તમે જ્યુસ બનાવીને પીશો તો આના અઢળક ફાયદા છે। પાચન શક્તિ તમારી વધે છે અથવા ઇમ્યુનિટી પાવર પણ વધે છે, ખૂનની કમી દૂર થાય છે। તો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું। તો મેં પાલક લીધી છે। પાલકને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરીને લીધી છે। એકદમ સરસ આ રીતે કોણા પાન લેવાના છે। ગાજર છે, બીટ છે, આંબળા છે, આથેલા લીધા છે, સ્વાદ પ્રમાણે મીઠું છે, ચાટ મસાલો અને લીંબુ, આટલી વસ્તુ છે તે આપણે લઈ લીધી છે। હવે આપણે બાઉલ લઈ લેશું। બાઉલમાં આપણે ગાજર છે તે એડ કરી દઈશું। હવે આપણે બીટ છે તે પણ આપણે એડ કરી દઈશું। તો મારી પાસે આ રીતે આથેલા આંબળા હતા એટલે મેં આ લીધા છે। હવે આપણે આને ક્રશ કરી લેશું। આ રીતે થોડા ક્રશ થઈ જાય પછી આપણે પાલક છે તે આપણે એડ કરી દઈશું। આ રીતે પાલકના સરસ કૂણા પાન હોય ને એવી પાલક લેવાની। હવે આપણે આમાં થોડું પાણી એડ કરશું। બાઉલ નાનું છે એટલે આપણે વધારે પાણી એડ નથી કરવાનું। આને આપણે ક્રશ કરી લેશું। એકદમ બારીક આપણે ક્રશ કરી લીધું છે આ રીતે। હવે આપણે આને ગાળી લેશું। આ રીતે આપણે મોટી ગળણી લઈ લીધી છે, આમાં આપણે ગાળી લેશું। આ રીતે ચમચીની મદદથી પ્રેસ કરતું જવાનું અને બધો જ રસ છે તે આપણે કાઢી લેશું। આ રીતે આમાં આપણે ફરી થોડું પાણી એડ કર્યું છે અને આ રીતે હલાવી અને પ્રેસ કરી આ રીતે એકદમ સરસ નિતારી લેવાનું। હવે આપણે આ રીતે થોડું ફરીથી પાણી એડ કર્યું છે। જો તમારી પાસે આ રીતે મોટી ગળણી અવેલેબલ ના હોય તો તમે કોઈ પણ કોટનનું કાપડ પણ લઈ શકો છો। હવે આપણે આને ફરી એકવાર આપણે ક્રશ કરી લેશું। તો મેં ફરી એકવાર ક્રશ કરી અને લઈ લીધું છે। આ રીતે આપણે બધું જ જ્યુસ છે તે આપણે નિતારી લેશું। તો આપણું જ્યુસ છે તે બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે અડધા લીંબુનો રસ છે તે આપણે એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું। અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરશું। આને આપણે હલાવી લેશું। તો વિટામિનથી ભરપૂર એવું આપણું બીટરૂટ અને પાલકનું જ્યુસ છે તે બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે સર્વ કરી લેશું। તો અત્યારની જનરેશન છે એને ખરતા વાળની પણ પ્રોબ્લેમ હોય છે। તો આ રીતે જ્યુસ બનાવી અને પીશો તો ખરતા વાળ છે તે પણ અટકી જશે અને સ્કિન પણ ગ્લો કરશે। તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચ।